નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકम् પ્રભુતત્વલોચનદાયકम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 31 બોલ એટલે 31 ભાગ પૂરા કર્યા છે. આજે 32મો ભાગ લઈએ છીએ. પાના નંબર 801, હાથ નોંધ 1, પૃષ્ઠ 63 32. એમાં કૃપાળુદેવે કાવ્ય લખ્યું છે. પોતાની જે જીવનકાળની જે વખતની જુદી જુદી મુખ્ય દશાઓ જે થઈ એની વાત એમાં લખી છે. ધન્ય રે દિવસ આ હો, જાગી રે શાંતિ અપૂર્વ રે, 10 વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ધન્ય રે દિવસ આ હો એટલે એમાં આ એક કોઈ દિવસની વાત નથી. અત્યારે વર્તમાન દશામાં જે કૃપાળુદેવ વિચાર કરી રહ્યા છે તો એ પોતાના જીવન કાળ દરમિયાનની આખી વાત લીધી છે. અને શાંતિ પોતાને અપૂર્વ લાગે છે, આત્માની અનુભૂતિ થઈ છે. પછી એમાં એમ કહે છે કે 10 વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. એટલે જે સમ્યક દર્શન થયું એ પછી એનો વિચાર કરી અને આ વાત લેવામાં આવી. 10 વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે, એવો એક અર્થ થાય છે. અને 10 વર્ષે એ એટલા માટે કે એમનો જન્મ વિક્રમ સંવત 1924માં, અને 1924 પછીથી એમની 10 વર્ષની ઉંમર લઈએ તો 1934 થાય. એટલે એ વખતની વાત નથી, કેમ કે એની પહેલાની વાત હવે આગળની પંક્તિમાં લીધી છે. એટલે આ 10 વર્ષ જે કયા છે તો એ એમના સમ્યક પછીના જે 10 વર્ષ જે છે, 24મા વર્ષે થયું અને પછી 33 વર્ષ પૂરા થયા એટલે 10 વર્ષ થયા. અને એ વખતમાં અર્થામાં જ આ કાવ્ય લખાયું છે. એટલે એ રીતે આખી વાત છે. 10 વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ઉદય કર્મનો ગર્વ, કઈ ગર્વ એમને કર્મના ઉદયનો હતો એવું ન હતું. કર્મ તરફનું વલણ જ છૂટી ગયું. અહીંયા ગર્વનો અર્થ એવો લેવાનો કે એમને જે કર્મના ઉદયો હતા એના તરફનું પૂર્ણપણે હવે લક્ષ્ય છૂટી ગયું. એવી એમની અદ્ભુત દશા થઈ રહી છે. એના પછી બીજી પંક્તિઓ છે. એમાં કહે છે કે 1931 વ્યો એટલે આવ્યો અપૂર્વ અનુસાર રે. એ વખતે 1931 એટલે 7 વર્ષની ઉંમર, કૃપાળુદેવની 7 વર્ષની ઉંમરે એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. એમના ત્યાં ગામમાં કોઈનું અવસાન થયું અને પછી એને સ્મશાનમાં લઈ ગયા અને ત્યાં
પોતે બાળક હતા ત્યારે ઝાડ ઉપરથી એને સ્મશાનમાં પેલાને બાળતા હતા એ બધું જોયું ને એમાંથી એ વિચારે ચડી ગયા કે આ રીતે એમ કે એક માણસ જેને આમ કે બાળી નાખે એવું, કેમ કે હજી તો એવો ખ્યાલ ન હતો કે આ મરણ થવું એટલે શું ને કેવી રીતે એને, એટલે એમાંથી પછી એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે ધીરે 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 બધું ઘણું બધું એમને સ્પષ્ટ થવા માંડ્યું, કેટલી બધી વાત. કેમ કે પૂર્વના આરાધક જીવ હતા. પૂર્વની આરાધના જે કરેલી હોય એ કઈ નકામી જતી નથી. એટલે 1931 7 વર્ષની ઉંમરે એમને એ જાતિસ્મરણ જ્ઞાન થયું. અને તે પછીની વાત તો આપણે ઘણી બધી જાણીએ છીએ કે એમને 1 વર્ષની અંદર 5 ચોપડીઓ પૂરી કરી દીધી હતી, 7 ચોપડી પૂરી કરીને, એ બધી કેટલી વાતો આવે છે. અને નાની ઉંમરની અંદર એમનો એવો બધો ક્ષયોક્ષમ ને એ બધું હતું, કેટલી બધી વસ્તુ એમને ખ્યાલ આવી જતી હતી. અને એ પણ આપણે જાણીએ છીએ કે પછીના સમયની અંદર તો એમના વિશે બીજાઓએ સાંભળ્યું અને એમાં કચ્છથી 2 ભાઈઓ એમને એમ કે આવા હોશિયાર બાળકને તો આપણે કાશી ભણવા માટે મોકલીએ એમ કરીને એને લેવા માટે આવ્યા, એમ એની વ્યવસ્થા આપણે કરીએ એમ કરીને. તો અમને તો એમને જ ખ્યાલ આવી ગયો, અવધિ જ્ઞાન જેવી રીતે એમને ખ્યાલ આવ્યો કે 2 ભાઈઓ આવી રીતે આવે છે, તો એ સામે લેવા ગયા અને એમને માટે જમવાની વ્યવસ્થા વગેરે પણ પહેલેથી કરાવી દીધી અને એમને નામ લઈને બોલાવ્યા. એટલે એમની એ બધી દશાનો વિચાર કરીએ છીએ તો એ અદ્ભુત દશા હતી. એ અદ્ભુત દશામાં પછી એમને જયારે એ મોક્ષમાળાની રચના કરી અને જે મુંબઈની અંદર અવધાન કરે, એ પહેલા કઈ 8 અવધાન 16 અવધાન ને એમ પછી છેવટે મુંબઈમાં 100 અવધાન કરીને બતાવ્યા. એટલે એની વાત અહીંયા પછી આગળ લે છે કે 1942 રે અદ્ભુત વૈરાગ્ય ધારે. એટલે એ ફક્ત એમને જ્યોતિષનું પણ ઘણું સારું જ્ઞાન હતું, મુખ સામુદ્રિકનું પણ ઘણું જ્ઞાન હતું. મુખ સામુદ્રિક એટલે કોઈનું પણ મોડું જોઈ અને એના વિશે ઘણું બધું એ કહી શકતા, એનો જન્મદિવસ જન્મ તારીખ વગેરે પણ કહી શકતા. એવું અદ્ભુત જ્ઞાન હતું. અને એવો પાછો અવધાનનો પ્રયોગ વગેરે કર્યા. પણ એ પછીથી એમને એ છોડી દીધું, કેમ કે અંદરમાં એ પોતે એવો એકાગ્રતાનો કંઈક પુરુષાર્થ કર્યો કે જેથી કરીને એમને લાગ્યું કે આ બધું વ્યર્થ છે અને આમાં પડવા જેવું નથી, આ મારું કાર્ય નહીં, આ કરવા જેવું નથી. પોતાને એવું લબ્ધિ રૂપે કેટલી બધી વસ્તુ હતી, પણ પછી એના પ્રયોગો બંધ કરી દીધા. એ પ્રયોગ પણ બંધ કરી દીધા અને જ્યોતિષ સંબંધીની કોઈ પણ વાત કહેવાનું પણ એમણે બંધ કરી દીધું. કેટલાય લોકો કેટલી બધી વાતો લઈને પછી આવતા હતા અને એમાં તો પોતે જે ભાવમાં રહેવા માંગતા હોય એવામાં ભાવમાં રહી ન શકે, એટલે એ પછી બંધ કર્યું. એટલે એમને એ વખતે જે વૈરાગ્ય થયો એની અહીંયા વાત લીધી છે. 1942 અદ્ભુત વૈરાગ્ય ધારે. એટલે એ સમયની વાત છે. 1942 એટલે 18 વર્ષની ઉંમર. તે વખતે પછી એમને એવો વૈરાગ થઈ જાય છે. પછી આગળ કહે અદ્ભુત વૈરાગ ધારે ધન્ય તે દિવસ આહો. પછી કહે છે કે 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું. 24મા વર્ષે 23 વર્ષ પૂરા થયા અને 24મા વર્ષે કૃપાળુદેવને શુદ્ધ સમ્યક દર્શન થાય છે. પૂર્વના આરાધક જીવ હતા, અત્યારે હવે 24મા વર્ષે જયારે સમ્યક પ્રગટ કરે છે તો રત્નત્રયના પરિણામ એમને થાય છે. અને એમાં પછી કહે છે અહીંયા કે શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાષ્યું. શ્રુત અનુભવ વધતી દશા. શ્રુત એટલે ભગવાનની વાણી અને એનો જ અનુભવ અને એની વધતી દશા. કોઈ પણ શાસ્ત્ર હાથમાં લે અને એના વિશે બધું જ એમને ખ્યાલ આવી જાય, માત્ર પાના ફેરવે એને ખ્યાલ આવી જાય, એવી એમની દશા હતી. અને નિજ સ્વરૂપ અવભાષ્યું, પોતાનું સ્વરૂપ એમને અનુભવમાં આવ્યું. આ સ્વરૂપ પોતે જે છે તે 1947 24મા વર્ષે સંકિત શુદ્ધ પ્રકાશ્યું શ્રુત અનુભવ વધતી દશા અને નિજ સ્વરૂપ અવભાષ્યું.
હવે આમાં મહત્વની વાત એ છે કે જ્યારે સમ્યક દર્શન થાય છે તો પોતાનું સ્વરૂપ પોતાને અનુભવમાં આવે છે. એ વાત એમણે સ્પષ્ટ અહીંયા લખી છે. આપણે શાસ્ત્રમાંથી વાંચીએ છીએ અને જ્ઞાની પુરુષો કહે છે એ પ્રમાણે પણ આપણે એવો નિર્ણય કર્યો છે. પણ જો કૃપાળુ દેવે પણ અહીંયા સ્પષ્ટ કહ્યું છે, નિજ સ્વરૂપ અવભાષ્યું રે, પોતાનું સ્વરૂપ એમને અનુભવમાં આવ્યું. એટલે આવી અનુભૂતિ હોય છે. વર્તમાનમાં કેટલાય પંડિતો બધી જાત જાતની વાતો કરે છે કે અનુભૂતિ એટલે આમ ને તેમ, અનુભૂતિ એવી કોઈ હોતી નથી ને એવી બધી વાતો જે કરે છે એ નકામી વાત છે. કેમ કે એમને અનુભવ નથી એટલે એમ જ માને છે કે બસ તત્વ નિર્ણય એટલે સમ્યક દર્શન. એમ તત્વ નિર્ણય નથી હોતો, એ તો વિકલ્પ છે. તત્વ નિર્ણયનો એ વિકલ્પ છે અને એ વિકલ્પ પછીથી તો ખૂબ મોટો પુરુષાર્થ હોય છે ને એ પુરુષાર્થ ગુરુદેવે સમજાવ્યો છે કે જ્યાં સુધી તમને આત્માની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી તમે આત્મતત્વને તો જાણ્યું નથી. તો પછી તત્વનો નિર્ણય કેવી રીતે પૂરો થયો તમારો? જે અનુભવવાની ચીજ છે એવું આત્માનું સ્વરૂપ, એ અનુભવ્યા વિના આત્મતત્વનો નિર્ણય જ નથી થતો. તો તત્વ અનુભવ ક્યાં, તત્વનો નિર્ણય પૂરો ક્યાં થયો? તો તત્વ નિર્ણય એટલે સંકિત કહીએ તો પણ એમાં એ નિર્ણય કરીએ છીએ તો જે વસ્તુનો નિર્ણય કરીએ એને એ રીતે જાણવી જોઈએ ને, નિર્ણય કરવો જોઈએ ને. આત્મા કોઈ નિબંધનો વિષય નથી, કોઈ વાતચીતનો વિષય નથી, કોઈ ચર્ચાનો વિષય નથી. એ તો અમૂર્તિક છે અને મૂર્તિક પણ નથી. એટલે કોઈ રીતે એ ઇન્દ્રિયનો વિષય પણ નથી, અતિન્દ્રિયપણે અને અનુભવનો વિષય છે. તો એવી રીતે અતિન્દ્રિયપણે જ્યારે આત્મા અનુભવમાં આવે તો જ આત્મતત્વ એટલે જીવ તત્વનો નિર્ણય થાય. અને અહીંયા આપણને એક આ વધારે સ્પષ્ટ વાત મળે છે કે કૃપાળુ દેવે પણ આ વાત એમણે અહીંયા લખી છે કે સમિતિત શુદ્ધ પ્રકાશ રે શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાષ્યું રે, ધન્ય રે આ દિવસ. પછી આગળ કહે છે કે ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. પછી એમને મુંબઈમાં જે રહેવાનું થયું અને એમાં આ મોતી ને હીરાના એનું જે એમને ધંધો શરૂ કરવાનો થયો, એમાં વ્યવસાય શરૂ થયો. તો એને માટે એમણે લખ્યું છે કે ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચ રે. એનાથી પોતે અલિપ્ત રહેવા માંગતા હતા પણ એવું થતું ન હતું. એ વેપારમાં એમને રોકાઈ રહેવું પડ્યું. અને એ વખતના જે એમના પત્રો છે એમાં એ વાત સ્પષ્ટ થાય છે. કેટલાય પત્રોમાં એમણે સુભાગભાઈ ઉપર, અંબાલાલભાઈ ઉપર, એ બધાની ઉપર એ વાત લખી છે કે પોતાને કે અહીંયા આ રીતે બધું જે મુંબઈમાં રહી અને જે છે એ કોઈક વખત મૂંઝવણ કરે છે, કોઈક રીતે એમને ગમતું નથી. આવી અનેક વાતો એમણે લખી છે કેમ કે એમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ હતી. અને એટલા માટે જ પછી ત્યાંથી મુંબઈથી નીકળીને, મુંબઈને મોહનમયી નગરી કહેતા હતા, અને એટલે ત્યાંથી નીકળી અને કેટલોક વખત માટે એ એકાંતમાં ચાલ્યા જતા. એટલે આ બધા કાવીઠા ને એ બધા પ્રદેશોની અંદર ઈડર ને ઘણી જગ્યાએ ગયા. તો એ એટલા માટે જ એવી ત્યાંથી નિવૃત્તિ લઈને ચાલ્યા જતા હતા કેમ કે એમનું મન ત્યાં ચોંટતું જ નહોતું. એટલે એને એ અહીંયા એ રીતે કહે છે કે એ પરિગ્રહ કાર્ય એ પ્રપંચ રહે, પોતાને માટે પ્રપંચ જેવું હતું. અને જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચ રહે. વધતો પણ નહોતો ને ઘટતો પણ નહોતો. એ દશા એવી રહેતી હતી. એક તરફ પોતાનું સ્વરૂપ, એની અનુભૂતિ, એનું લક્ષ્ય રહે. એટલા માટે એ એમણે હંમેશા લખ્યું છે કે અમે સત્સંગને ઈચ્છીએ છીએ, એવી વાત એમણે લખી છે. અને પછી આગળ લખે છે કે વધતું એમ જ ચાલ્યું હવે દિશે ક્ષીણ કાંઈ રે, ક્રમે કરીને રે તે જશે એમ ભાષે મન માહી રે. પછી તો એમ જ ચાલ્યો, સમય ગયો અને એમાં પછી કહે છે કે હવે દિશે ક્ષીણ કાંઈ રે, હવે એ ઓછું થતું જાય.
કંઈક રીતે એ ક્ષીણ થતું જાય. આ પરિગ્રહની વાત લીધી છે, વેપાર વગેરે, અને ક્રમે કરીને રે તે જશે, એટલે ક્રમે કરીને એ જશે. એટલે હવે એને લીધે થઈને વિચલિત નથી થતા. એ કાર્ય જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે ને પોતાથી જ ભિન્ન છે, એવી સ્પષ્ટ એમની એ વખતે શ્રદ્ધા હતી અને એવી જ એમની દશા હતી. એટલે કહે છે કે ક્રમે કરીને રે તે જશે, એમ ભાષે મન માહી રહે. અને પછી કહે છે કે યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રહે. હવે એમને એમ લાગતું હતું કે અમારા થકી જીવો જ્ઞાન પ્રકાશ પામે, એટલે કે અમારા થકી જીવો સત્યને પ્રાપ્ત કરે, એવી એમની ભાવના રહ્યા કરતી હતી. અને એમ થશે એટલે એવી વાત પણ પત્રમાં એમણે લખી છે કે યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રહે. સાચો ધર્મ, સાચું જૈન દર્શનનું સ્વરૂપ એ અમારા દ્વારા એ પ્રસિદ્ધ થશે. અને એ એમને અંતરમાં ભાવ રહેતો હતો. એ વખતને તો પછી તો કેટલા બધા એમના અનુયાયીઓ હતા. અને કે જ્યારે સત્સંગમાં બેઠા હોય અને પછી એ ઉપદેશ આપે તો કલાકો સુધી આપતા. સાંજે શરૂ કરે તો રાતના 3-4 વાગ્યા સુધી એક ધારું એ બોલતા અને માર્ગદર્શન આપતા. એવી એમની દશા હતી. સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેવથી. હા, એમના અંતરમાં જે વાત હતી અને પછી એમને એ વાત પણ બરાબર લાગી કે એમ જ થશે. શું કે છે? યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિર્ધાર રે. 33 વર્ષનું જ આયુષ્ય, 34મા વર્ષમાં તો એમને દેહ ત્યાગ કરી દીધો. પણ છતાંય એટલા ટૂંકા સમયની અંદર એમના દ્વારા કેટલા બધા જીવો પામ્યા, સત્યને પામ્યા, સત્યની પ્રાપ્તિ કરી. સુભાગભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ, આ બધાનો વિચાર કરીએ, એમની દશાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કહું એમના દ્વારા કેટલા અને કેટલાય બીજા લોકો. તો એમના અંતરમાં જે વાત હતી એ એમ જ થઈ છે. અને પછી તે પછીથી પણ અત્યારે કૃપાળુદેવ રહ્યા નહીં, પણ કૃપાળુદેવને માનવા વાળા કેટલા બધા લોકો છે. ગુરુદેવે એમના પ્રવચનમાં લગભગ દરેક પ્રવચનમાં એમ કહીએ તો ચાલે, એમને કૃપાળુદેવની વાતને ક્યાંક ને ક્યાંક લીધી છે. હવે આગળ અહીંયા કહે છે કે આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. એમાં હવે પોતાને જે ભાવના થતી હતી કે બસ સર્વસંગ પરિત્યાગની ભાવના, એટલે મુનિ દશા અંગીકાર કરવાની ભાવના એમને થતી હતી. અને એમણે એમના માતુશ્રી પાસે એમની વાતને રજૂ કરી અને એમની પાસેથી આજ્ઞા પણ મેળવી લીધી હતી. અને માતુશ્રીએ એમ કહ્યું કે તમારી તબિયત સારી થાય એટલે તમે દીક્ષા લેજો. પણ એ અવસર આવ્યો નહીં. બળદેવ એ 34મા વર્ષે તો દેહ ત્યાગ કર્યો. એટલે મુનિ દશા અંગીકાર કરવાની જે એમની ઈચ્છા હતી, જે અપૂર્વ અવસરની અંદર જે એમને વાત લખી છે, જે પ્રમાણેની દશા હોય એ થઈ શક્યું નહીં. પણ છતાંય એમની જે દશા હતી એ આમ જોઈએ તો 5મા ગુણસ્થાન કરતા પણ ઘણી ઊંચી હતી. અંતરંગ દશા તો આમ 5મું ગુણસ્થાન કહી શકાય, સમ્યક દર્શન અને વ્રત વગેરે સહિત, એટલે દેશવ્રત વગેરે સહિત હોય એવી દશા એમની હતી, એટલે શ્રાવક હતા. પણ અંતરંગ દશા તો ગુરુદેવ કહે છે કે એમની 5મા ગુણસ્થાન કરતા ઘણી ઊંચી હતી. એટલે એ વાત અહીંયા એમણે લખી છે. એ કહે છે કે આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત યોગ રે. આપણે કહીએ છીએ અપ્રમત યોગ એટલે 7મા ગુણસ્થાનની દશા જે છે એમાં એને અપ્રમત દશા કહીએ છીએ. પણ નિર્વિકલ્પ ધ્યાનની અંદર આવા મહાપુરુષો જે છે એમની એ સમયે એવી અપ્રમત જેવી દશા થાય છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા લીનતા કરે છે. એટલે થશે અપ્રમત યોગ રે. એમને એમ હતું કે એવી દશા થશે. અને કેવું પછી આગળ કહે છે કે કેવળ લગભગ ભૂમિકા,
કેવળ જ્ઞાન થાય અને જેટલી એકાગ્રતા જે થાય છે એવી એકાગ્રતા અમને થશે એમ અંતરમાં ભાવ હતા. પણ ભૂમિકા એમની એવી હતી, સર્વ ગુણાસ્તે સંકિત જ્યારે કૃપાળુદેવ આપણને સમજાવે છે તેનો અર્થ કે એમને એવો સર્વ ગુણોનો અંશ પ્રગટ થયો હોય અને એવું સંકિત થયું હોય ત્યારે જે કહે ને, એમને એમ તો કહે નહીં. એટલે એમને અનંત ગુણનું ભવન એના અંશ પ્રગટ થયા હતા અને એટલે જ કેવળ જ્ઞાનનો અંશ પણ એમને પ્રગટ થયો હતો. એટલે કેવળ લગભગ એના જેવી ભૂમિકા, કેવળ જ્ઞાન થયું એમ નથી કહ્યું, પણ એવી અને અપ્રમત જેવી દશા. અને પછી કહે છે કે સ્પર્શીને, કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે, એવી ભૂમિકાનો સ્પર્શ થશે એટલે એવી ક્ષણો એમને થશે નિર્વિકલ્પ ધ્યાનમાં અને પછી એમ દેહ છૂટશે. કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. હવે આમાં એક બીજી વાત પણ આપણને મળે છે કે આપણે જાણતા નથી કે એમને દેહ ત્યાગ કર્યો ત્યારે એમની કેવી દશા હતી, અંદરમાં કેવી, કઈ દશામાં એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા હતા. કેમ કે એ કહે છે એમના નાના ભાઈને કે મનસુખ, તું બાને કાંઈ ઓછું આવવા દઈશ નહીં અને હવે અમે સમાધિરસ્ત થઈએ છીએ, એટલે હું સમાધિમાં બેસું છું. અને બસ પછી એમાં સમાધિમાં જ કેટલો સમય બેસી રહ્યા અને એ વખતની એમની કેવી દશા હશે, જે એમણે પહેલા અહીંયા કાવ્યમાં લખ્યું છે એવી લગભગ દશા થઈ હશે ને પછી દેહ છૂટ્યો હશે. કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. અને પછી એના પછી કે છે કે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રહે. આ તો પોતાની દશાની વાત પૂરી કરી અને પછી જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતને અહીંયા સમજાવે છે કે કોઈને માટે પણ કર્મ જે છે એનો ઉદય આવે અને એ કર્મનો ઉદય ભોગવવો પડે. એ કેવી રીતે ભોગવવો એ એની વર્તમાન દશા, વર્તમાન ભૂમિકા, વર્તમાન પુરુષાર્થ ઉપર આધાર રાખે છે. પણ એવો ઉદય તો આવે. એટલે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ, એટલે એ પૂરેપૂરો ભોગવવો તો પડે. એમાં કઈ આપણે બાકી રાખી શકીએ એમ બનતું નથી. સાતા ના હોય કે અસાતા ના હોય, પુણ્યના કે પાપના જે કઈ ઉદયો આવે એ ભોગવવા તો પડે. ભોગવવો અવશેષ રહે. એટલે એમને પણ હજી જે કઈ બંધાયો છે, બંધ પડ્યો છે, તે પ્રમાણે હવે એમની એ રીતે ગતિ થશે. એમને જે પુણ્યનો બંધ પડ્યો એ પ્રમાણે હવે એમની ગતિ તો અત્યારે તો દેવલોકની થઈ. એટલે એ દેવલોકમાં હવે એમને એ કર્મનો ઉદય ભોગવવાનો થશે. કે છે કે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રહે. એટલે એ દેવલોકનું આયુષ્ય એમને અત્યારે જે બંધાયું એ એમને ભોગવવું જ રહેશે, એ ભોગવવું જ પડશે. અને તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રહે. એટલે એ દેવલોકનો ભાવ પૂરો થયા પછી એ તો ભોગવવો પડશે, પણ એ પછીથી જે દેહ મળશે, એટલે જે જન્મ થશે એ મનુષ્ય તરીકેનો જન્મ થશે. કેમ કે પોતે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ દેવ થયા છે અને એ ભાવ પૂરો થશે તે પછી, એટલે અત્યારે તો સમ્યક દ્રષ્ટિ દેવ ચોથા ગુણસ્થાનની દશામાં છે. અને હવે પછી આ દેવનું આયુષ્ય પૂરું થશે ત્યાર પછી ત્યાંથી ચેવી અને એમનો મનુષ્ય તરીકે જન્મ થશે ને એ મનુષ્યના ભાવની અંદર એ કેવળ જ્ઞાન પ્રગટ કરશે અને સિદ્ધ દશાને પામશે એમ કે છે. તેથી દેહ એક જ ધારીને જ મૂક્યો છે, જો અહીંયા, તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રહે, એટલે સિદ્ધ દશાને પામીશ. એટલે આ કાવ્ય માંથી આપણને એમની દશાનો ખ્યાલ આવે છે કે મહાપુરુષો એક પણ શબ્દ ખોટો તો લખે નહીં, અસત્ય તો લખે નહીં. એમની જે ભૂમિકા દશા હોય એ પ્રમાણે, અને એમને ક્યાં કોઈને બતાવવું છે. આ તો હાથ નોંધની અંદર લખેલું છે. પોતે હાથ નોંધની અંદર પોતાની જે દશા છે એ પ્રમાણે અને પોતાનું શું થશે એ બધું એમાં એક સાથે આવી જાય. પહેલેથી શરૂ કરી અને હવે પછી સુધીની બધી જ વાત લઈ લીધી છે. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કૃપાળુદેવ કેવી અદ્ભુત દશા હશે, છતાં પોતે એ બીજી રીતે બહાર આવવા માંગતા ન હતા. તો આ રીતે આપણે આ કાવ્ય
અહીંયા પૂરું કરીએ છીએ. ધન્ય રે દિવસ આહો જાગી રે શાંતિ પૂર્વ. અને એવી શાંતિ જાગી છે ત્યારે એમણે આ કાવ્ય લખ્યું છે. 2 પાનામાં લખાયું છે, પૃષ્ઠ 63 ઉપર અને પૃષ્ઠ 64 ઉપર. તો એ રીતે આ 32મો ભાગ પૂરો થયો. એ પછીથી 33મો બોલ છે, એમાં તો ગાથા લખી છે. આપણે એક ગાથાનો અર્થ અત્યારે કંઈક કરતા નથી. અર્ધમાગતી ગાથા છે. કમ્મદવે હિ સમ્મમ સંજોગો હોય જો જીવસ શો બંધો નાયવો તસ્ય વિયોગો ભવે મુખો. એ પછી 34મો બોલ છે, 8 પૃષ્ઠ 73 ઉપર. એમાં લખે છે કે સમ્યક દર્શન સ્વરૂપ એવા નીચે લખ્યા શ્રીજીના ઉપદેશેલા 6 પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. સમ્યક દર્શન સ્વરૂપ એવા નીચે લખ્યા શ્રીજીના ઉપદેશેલા 6 પદ પોતે લખ્યા છે. એ કઈ પોતાની મતિ કલ્પનાથી લખ્યા છે એમ નથી. એ જીનેશ્વર ભગવાનના ઉપદેશેલા છે એમ કે છે કે શ્રીજીના ઉપદેશેલા 6 પદ આત્માર્થી જીવે મુમુક્ષુએ જેને આત્મભાવના થઈ છે એવા જીવે, જે સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી રહ્યો છે એવા જીવે અતિશય કરી વિચારવા ઘટે. ખૂબ 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 એના ઉપર ચિંતન કરવું જોઈએ. અતિશય કરી વિચારવા ઘટે. એની પાછળ ખૂબ સમય આપી અને એ વિચારવાની જરૂર છે. અને વારંવાર વિચારવાની. અતિશય કરીમાં 2 વાત આવે, ખૂબ ચિંતનપૂર્વક અને વારંવાર એ વિચારવા છે. તો એ 6 પદ કયા છે? અહીંયા કે છે કે આત્મા છે એ અસ્થિ પદ. આત્મા છે 6 પદ છે ને, આપણે જાણીએ છીએ. આત્મા છે અને પછી અહીંયા લખ્યું છે અસ્થિ પદ. એ નાગરી લિપિમાં અસ્થિ પદ લખ્યું છે, પેલું ગુજરાતીમાં છે. અસ્થિ પદ એટલે હોવાપણાનું પદ, પોતાના અસ્તિત્વનો સ્વીકાર એવું પદ. આત્મા છે એટલે કોઈ બીજો આત્મા છે એમ નહીં, પોતે આત્મા છે. કેમ કે જ્યારે અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે અને જ્યારે એવો અનુભવ થાય છે પોતાના અસ્તિત્વનો, તો પછી જગત આખાના બધા જ જીવોનું એવું સ્વરૂપ છે એમ નિર્ણય થઈ જાય છે. આ અસ્થિપદની અંદર બહુ મોટી વાત છે. આપણે બોલી નાખીએ 6 પદ એટલે કંઈ એટલી સરળ સામાન્ય વાત નથી. આત્મા છે એટલે છે કહીએ એટલે પછી એની પાછળ ચિંતન કરીએ છીએ તો આત્મા છે તો કયા આત્માની વાત ચાલે છે? અને એ છે એનો નિર્ણય કરનારો કોણ છે? એ છે એનો નિર્ણય કરનાર હું છું, તો હું એ આત્મા છું, તો મને એ નિર્ણય કેવી રીતે થયો? આ બધા પ્રશ્નો ઉઠે છે. અને છું તો ક્યારથી છું અને કેટલો સમય છું? આ બધી વાત આવે. એટલે આત્મા છે, બીજાનો આત્મા છે તો મારો આત્મા નથી. હું બીજાના આત્માનો નિર્ણય કરી શકું છું કે મારા આત્માનો નિર્ણય કરી શકું છું? એ બધો આખો ગહન વિષય છે. અને એ દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીને જ માત્ર જાણી શકાય એમ નથી. કેમ કે દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા માહિતી જ્ઞાન તો પ્રાપ્ત થાય, પણ આત્મા છે એવા અસ્તિત્વનું ભાન, એટલે પોતાનું સ્વરૂપ જે છે એનું ભાન, એની અનુભૂતિ, એને માટે તો ઘણો મોટો પુરુષાર્થ જોઈએ. એટલે એમણે એમ કહ્યું કે અતિશય કરી વિચારવા ઘટે. કેમ કે એવો વિચાર કરશે તો પછી એનું લક્ષ્ય બહારમાં નહીં જાય. આત્મા સંબંધીના જ વિચારમાં ને વિચારમાં રહેશે તો એક વખત એવો આવશે કે જ્યારે એ અનુભૂતિ કરશે. આ અસ્થિપદ છે, હોવાપણાનું પદ છે. જે અસ્થિ એટલે જે છે તો પછી છે એ ક્યારે નહોતું, એ દરેક સમયે છે એમ જ છે. અને ભવિષ્યમાં પણ એમ જ આવશે કે જે છે. એ પછી બીજું છે, અહીંયા કહે છે કે આત્મા છે એ અસ્થિપદ, કેમ કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. એના પ્રમાણ દ્વારા એટલે કે તર્ક દ્વારા પણ એનું હોવાપણું નિશ્ચિત થાય છે. પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે, એની પ્રગટતા છે, એના પ્રમાણ છે. કેવા પ્રમાણ છે? એ એમના પત્રોની અંદર ઘણી જગ્યાએ એ સંબંધી ઘણી બધી વાત આત્મા વિશેની કરી છે, આત્માના હોવાપણા વિશેની. અને
કોઈ ન માનતો હોય તો એને માટે પણ થઈને કેટલી બધી વાત કરી છે, અને એટલે સુધી વાત કરી છે કે અમે જે રીતે આ બધું કહીએ છીએ એમ તમે નથી માનતા, અને ધારો કે આત્મા હોય તો તમે નથી માનતા, તો તમે એને કારણે કેટલું મોટું જોખમ ઉઠાવી રહ્યા છો. કેટલાય નાસ્તિક આત્માને માનતા નથી, પછી બેફામ ગમે તેમ જીવન જીવે, તો એને સંબોધીને એ પણ વાત એમણે કરી છે. અને આત્મસિદ્ધિની અંદર આત્માના અસ્તિત્વ વિશેની કેટલી બધી ગાથાઓ લખી છે કે આત્મા છે, જીવ છે. જે જાણી રહ્યો છે એને તું જાણે નહીં એમ કરીને પણ પાછું સમજાવ્યું છે તર્ક દ્વારા, કે તું આ બીજું બધું જાણે છે, પણ જે તું જાણી રહ્યો છે બીજું બધું, તો તું જે જાણનાર છે એને કેમ જાણતો નથી? એ કેવું તારું જ્ઞાન? એ જાણનાર એવો આત્મા છે, એટલે એમાં તો આત્મા છે એટલું જ નહીં, પણ એ આત્મા જાણનાર છે, જ્ઞાન સ્વભાવી છે, એ વાત પણ સાથે કહી દીધી છે. એટલે એવું પ્રમાણે કરી અને તેનું પ્રસિદ્ધપણું છે. અને પછી કહે છે કે આત્મા નિત્ય છે એ નિત્ય પદ. આત્મા નિત્ય છે એ નિત્ય પદ, એટલે એની આદિ પણ નથી, એનો અંત પણ નથી. વસ્તુ નિત્ય છે, જેનું હોવાપણું છે અને નિત્યપણું છે, એવી વસ્તુ છે. એટલે જે ત્રિકાળ રહે છે એવી વસ્તુ, અને એવો આત્મા કઈ આમ જોવા જઈએ તો કુટસ્થ નથી. એ બીજી અપેક્ષાથી જોઈએ તો એક અપેક્ષાએ એને નિષ્ક્રિય કહીએ છીએ, પણ બીજી અપેક્ષાએ એ આત્મા એટલે શું છે? એ તો ગુણોનો સમૂહ છે, અને ગુણ કહીએ એટલે ગુણોનું ભવન તો હોય જ. ગુણોનું ભવન હોય નહીં એમ બને નહીં. તો ગુણોનું ભવન તો થઈ જ રહ્યું છે, અને ગુણોનું ભવન જે થાય છે તો પર્યાય જે થઈ રહી છે એક પછી એક એવું પરિણમન થાય છે, તો એ પરિણમનની અપેક્ષાએ અનિત્યપણું પણ છે. પણ અહીંયા જે નિત્યપણું લીધું છે એ તો મૂળ વસ્તુનું નિત્યપણું લીધું છે. આત્મા નિત્ય છે એ નિત્યપદ. તો એ નિત્યપદનો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે નિત્ય રહે છે, તો એ નિત્યમાંથી પરિણામ થાય તે છતાં પણ નિત્યમાં કાંઈ ઘસારો લાગતો નથી, એમાં ઘટ પડતી નથી, કે એમાં કાંઈ બીજો બદલાવ આવતો નથી. બીજા પણ એવી જ રીતે પરિણમી રહ્યા છે, બીજા જીવો પણ પરિણમી રહ્યા છે, અને બીજા 5 દ્રવ્યો પણ પરિણમી રહ્યા છે, છતાં પણ એના નિત્યપણામાં એક એવો ને એવો રહીને નિત્ય રહ્યો છે, અને એનું પરિણમન થાય છે. એટલે કોઈ ફેર પડતો નથી. નિત્યપણું પણ કેવું છે, એમાં કોઈ ફેર પડે એવું નથી. જો એમાં કોઈ ફેર પડે તો પછી કાળ ક્રમે કરીને એનો નાશ પણ થાય, પણ એવું નથી, નિત્ય છે એટલે ફેર પડે જ નહીં. એ દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે એમાં કોઈ વધઘટ કે ફેરફાર કંઈ થઈ શકે જ નહીં. આગળ કહે છે કે આત્માનું જે સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. આ નિત્યપદ છે એને માટેની સ્પષ્ટતા. જે પેલું અસ્થિપદ માટે કહ્યું કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે, તેવી રીતે આ નિત્યપદ માટે થઈ અને સ્પષ્ટતા કે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, અને તેવી જ રીતે એનો વિનાશ પણ સંભવતો નથી, એટલે એ નિત્ય છે. આત્માનું જે સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી. એવું આત્માનું સ્વરૂપ ઉત્પન્ન થઈ શકે નહીં, આત્માનું ઉત્પન્ન કરી શકાય નહીં, અને આત્માનો નાશ પણ થઈ શકે નહીં. આત્મા બળતો નથી, મરતો નથી, કપાતો નથી, કાંઈ થતું નથી. આત્માને એવો ને એવો જ રહે છે. જે કંઈ દેખાય છે એ પૂતગળ પરમાણુના સ્કંદ જે છે, અને એનું જે કંઈ થવા યોગ્ય છે તે સમયે થાય છે. કોઈ બીજો એને કાપે કે બાળે કે મારી નાખે કે એવી કોઈ વાત પણ નથી. આખું જ્યારે દ્રવ્યની સ્વતંત્રતાનો અને દ્રવ્યના સ્વતંત્ર પરિણમનનો વિચાર કરી છે ત્યારે એમ થાય છે, ખ્યાલ આવે છે કે કોઈ કોઈને મારે જીવાડે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એવું આપણને વ્યવહારથી આપણે કહીએ છીએ એવું દેખાય છે, પણ એમ નથી. અને ત્યાં રહેલો આત્મા એને તો કાંઈ સ્પર્શતું જ નથી. એને આ જે પૂતગળ પરમાણુના સ્કંદરૂપ શરીર છે એ સ્પર્શતું પણ નથી. આ કાર્મેણ શરીર, તેજસ શરીર એ કાંઈ સ્પર્શતાય નથી. એટલે એ તો એવો ને એવો જ રહ્યો છે. એનો વિનાશ સંભવતો નથી, એનું ઉત્પન્ન થવું પણ સંભવતું નથી. એક પણ નવો આત્મા ઉત્પન્ન થયો નથી, થાય નહીં. અનંત કાળથી
જેટલા અનંત આત્મા છે એટલા ને એટલા જ છે. એના પછી કહે છે કે આત્મા કર્મનો કર્તા છે એ કર્તા પદ, અને એના પછી આત્મા કર્મનો ભોગતા છે. અહીંયા આ 4 પદ લીધા છે. પછી આગળ બીજી વાત આવે છે. તો આત્મા કર્મનો કર્તા છે એ કર્તા પદ, અને કર્તા પદ છે તો ભોગતા પદ છે. આત્મા કર્મનો ભોગતા છે, એ બંને સાથે આવી જાય. કેમ કે કરે છે અને ભોગવે છે. તો કરે છે કે એનું નિત્યપણું છે, એટલે જે કરે છે એ જ ભોગવે છે. બૌદ્ધ મત જેવું નથી. બૌદ્ધ મતમાં તો માત્ર પર્યાયને માને છે, એટલે કરે છે એ કરનારો જુદો અને ભોગવનારો જુદો, એવી માન્યતા છે. પણ અહીંયા કર્તા પદ સંબંધી પછી આગળ બધી વધુ સ્પષ્ટતાઓ કરી છે કે કર્તાપણું કઈ રીતે જીવને છે. એને પોતાનું સ્વભાવ ભાવનું કર્તાપણું છે, એને પરનું કર્તાપણું નથી. અને અજ્ઞાન અવસ્થાની અંદર એને વિભાવ ભાવનું કર્તાપણું છે, શુભાશુભ ભાવનું કર્તાપણું અજ્ઞાન અવસ્થામાં છે. પણ એ અજ્ઞાન અવસ્થા તો કેટલો સમય, જ્યાં સુધી એ જ્ઞાની નથી થતો, સમ્યક દ્રષ્ટિ નથી થતો ત્યાં સુધી, ને સમ્યક દર્શન થયા પછીથી તો સિદ્ધ થાય ત્યાં સુધીમાં પણ એને સ્પષ્ટ છે. એટલે એ શુભાશુભ ભાવનો કરતા ત્યારેય થતો નથી, અને પછી સિદ્ધ થયા પછીથી તો પ્રશ્ન જ નથી, એવા ભાવ જ એને હોતા નથી. એટલે વધુ સમય કેવો છે તો કે પોતે સ્વભાવ ભાવનો કરતા છે, એટલે સ્વભાવ ભાવમાં કરવાપણું શું છે, એની અનુભૂતિ જ કરવાની છે, બીજું શું કરવાનું છે. સ્વભાવ તો જે છે તે છે જ. એટલે એવું કરતાપણું છે. નિશ્ચયથી તો પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, અને વ્યવહારથી અજ્ઞાન અવસ્થાની અંદર શુભાશુભ ભાવનો રાગ દ્વેષનો એ કરતા થાય છે. અને એના પછી ત્રીજું આપણે વ્યવહારથી કહીએ છીએ કે એ ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એ તો ઉપચાર માત્ર છે. એ રીતે કૃપાળુદેવે કર્તાપણાની વાત કરી છે, અને એ જ રીતે ભોગતાપણાની પણ વાત કૃપાળુદેવે કરી છે. તો શેને ભોગવે? આત્મા ભોગવે છે ને, ભોગવે છે શેને? અને ભોગતાપણાની વાત હમણાં જ આપણે કર્તાપણાની ભોગતાપણાની વાત આપણે દ્રઢ સંગ્રહની અંદર પણ બહુ સારી રીતે સમજ્યા છીએ, એટલે બધું વિસ્તાર નથી લેવો. ભોગવે છે ને પોતાના નિશ્ચયથી તો પોતાના શુદ્ધ ભાવનો જ ભોગતા છે. નિશ્ચયથી તો પોતાના શુદ્ધ ભાવનો જ ભોગતા છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી પોતે પોતાના જે ભાવ શુભાશુભ ભાવ જે થાય છે એનો એ ભોગતા છે. અને બાકી એ પરના લક્ષ્ય જે વિકલ્પો જે કરે છે તો એનો તો એ કહેવા માત્ર ભોગતા છે. સુખ દુઃખનો એમાં ભોગતા એક કલ્પના માત્ર છે, એવો વ્યવહાર પણ છે. તો એનું કર્તાપણું અને ભોગતાપણું કહ્યું. અને એના પછી બીજા પાના ઉપર, એટલે કે પૃષ્ઠ 74 ઉપર હજી બીજા પદ અહીંયા બે વાત લીધી છે અહીંયા, કે તે આત્માની મુક્તિ થઈ શકે છે. એટલે મોક્ષ છે એ જે 5મું પદ કહ્યું એ એની વાત છે. તે આત્માની મુક્તિ થઈ શકે છે. તો શેનાથી મુક્તિ કરવાની છે? શેનાથી મુક્તિ થાય? એને સર્વ પ્રકારના વિભાવ ભાવથી મુક્તિ થાય. એટલે સર્વ પ્રકારના વિભાવ ભાવથી મુક્તિ થાય એટલે રાગ દ્વેષ કષાયોથી મુક્તિ થાય. એટલે બીજી રીતે કહીએ તો એને કર્મથી મુક્તિ થાય, કેમ કે એ તો ભાવ બંધ કરે છે. દ્રવ્ય કર્મ જે છે એની નિર્જરા તો આપોઆપ થાય છે. ખરેખર તો જીવ તો ભાવ કર્મની નિર્જરા કરે છે. એટલે એવા ભાવ કર્મ રૂપ એને બંધન છે, અને સાથે દ્રવ્ય કર્મ છે, તો એનાથી રહિત પૂર્ણ શુદ્ધ દશા એની થઈ શકે છે. અને એવું અનંત જીવોએ કર્યું છે, સિદ્ધ દશાને પ્રગટ કરી છે. એટલે જીવ પણ એવી મુક્ત દશાને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે, એવો પુરુષાર્થ કરી અને એવી દશાને પ્રાપ્ત કરી શકે છે. એટલે એની વાત કરતા કહે છે કે એવી મુક્ત દશા એટલે મોક્ષ. તો કહે છે કે મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. એટલે કે મોક્ષનો માર્ગ પ્રસિદ્ધ છે. મોક્ષ માર્ગ એ અનંત જીવો ચાલ્યા છે અને એમણે મુક્ત દશાને પ્રાપ્ત કરી છે, સિદ્ધ દશાને પ્રાપ્ત કરી છે. એટલે એ પ્રસિદ્ધ છે. મુક્તિનો માર્ગ કઈ નવો નથી, એ મોક્ષ માર્ગ તો પ્રસિદ્ધ છે. તો એ રીતે અહીંયા 6 પદની વાત લીધી. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ 6 પદ આમાં એમણે લઈ લીધા છે.
એટલે કદાચ એવું પણ બન્યું હશે કે આ બધો એમણે તત્વ વિચાર કર્યો અને તે પછીથી એમણે એ 6 પદનો પત્ર લખ્યો હશે. કેમ કે આ 22 વર્ષથી શરૂ કરી અને આ હાથ નોંધ એમણે લખવાની શરૂ કરી હતી. એટલે હવે એ રીતે આ 34મો બોલ પૂરો થયો. એ પછી 35મો બોલ છે, એમાં હાથ નોંધે પૃષ્ઠ 80 ઉપર. એમાં એમણે વેદાંત, જૈન, સાંખ્ય, યોગ, નૈયાયિક, બૌદ્ધ એ જુદા જુદા દર્શનો હોય, જુદા જુદા મત, જુદા જુદા ધર્મો, એની અહીંયા એક પ્રકારે તુલના લીધી છે, કમ્પેરિઝન લીધી છે. તો આત્મામાં સામે લખ્યું છે કે વેદાંત, જૈન, સાંખ્ય, યોગ, નૈયાયિક, બૌદ્ધ એ બધા કોઈક રીતે આત્માને માને છે, પણ એ બધા આત્માને કેવો માને છે એ મહત્વનું છે. આત્મા કહે એટલે કઈ બધા જૈનની જેમ જ બધા આત્માના સ્વરૂપને માને છે, સ્વીકારે છે એમ નથી. એટલે અહીંયા કૃપાળુદેવે બધી વાત લખી છે કે નિત્ય, તો નિત્યપણામાં એમણે અહીંયા લખ્યું છે કે વેદાંતની અંદર અને જૈન દર્શનમાં, સાંખ્યમાં, યોગમાં અને નૈયાયિકમાં નિત્ય માને છે, પણ બૌદ્ધમાં અહીંયા ચોકડી કરી છે એટલે નથી માનતા. એમ બૌદ્ધ માનતો નથી, આત્માનો નિત્યપણાને સ્વીકાર બૌદ્ધને નથી. એટલે જ આપણે એમ કહીએ છીએ કે એ દ્રવ્યને માનતા નથી ને પર્યાયને જ માને છે. આત્માનું નિત્યપણું છે એમ માનીએ તો જ એ વાત થાય ને કે જે ભાવ એને કર્યા હતા એના ફળ રૂપે એ જે ઉદયમાં આવે છે કર્મ, એને એ જ ભોગવે છે તો જ થાય ને. પણ એ નિત્યપણાને માનતા નથી, એટલે એ એમ કે છે કે કરનારો જુદો અને ભોગવનારો જુદો, એવી આખી વાત થઈ જાય છે. પણ નિત્યપણાને બીજા માને છે. એ પછી અનિત્યપણું, આત્માનું અનિત્યપણું તો પર્યાય અપેક્ષાય છે, દ્રવ્ય અપેક્ષાએ તો નિત્યપણું જ છે. દ્રવ્ય તો બદલાતું નથી, એવું ને એવું જ રહે છે. અને દ્રવ્યની વ્યાખ્યા જૈન દર્શન પ્રમાણે જે કરવામાં આવી છે એ તો ગુણોનો સમૂહ છે, તો એ તો એવું ને એવું જ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. અને અંદર એવા ગુણો છે કે જેને કારણે એમાં કોઈ ફેર પડે જ નહીં. અનિત્યપણામાં કહ્યું છે તો અનિત્ય શું છે? તો કે જે એક સમયની પર્યાય છે એ અનિત્ય છે. અને એવું અનિત્યપણું એક સમયની પર્યાય અને પછી બીજા સમયની બીજી, ત્રીજા સમયની ત્રીજી, એવું પરિણમન જે થઈ રહ્યું છે, તો એવી સમયની પર્યાય થાય છે, એવી અવસ્થાઓ થાય છે, એને વેદાંત નથી માનતું. વેદાંત પર્યાયને નથી માનતું. જૈન માને છે, સાંખ્ય નથી માનતા, યોગ નથી માનતા, નૈયાયિક નથી માનતા, બૌદ્ધ માને છે પર્યાયને, અનિત્ય એવી પર્યાયને. એક દશા થઈ ને પછી એ પછી બીજી દશા થાય, પછી ત્રીજી થાય, ચોથી થાય, એમ બૌદ્ધ એ પર્યાયને માને છે અને જૈન માને છે. એ સિવાય બીજા 4 દર્શનો નથી માનતા. અહીંયા 6 દર્શનની તુલના લીધી છે. પરિણામી એટલે જે પરિણમે છે તેવું, અને એ પરિણમનારો પેલો દ્રવ્ય જે છે એ પરિણામી છે અને એના પરિણામ થાય છે. આ વાત પણ એ જ રીતે આવે ને પછી, કેમ કે અનિત્ય એ પર્યાય છે, તો પર્યાયને માનીએ એટલે પરિણામી તો છે જ. તો પરિણામી અને પરિણમતા જે થતી નવી નવી દશા, એને વેદાંત નથી માનતું, સાંખ્ય નથી માનતા, યોગ નથી માનતા, નૈયાયિક નથી માનતા. જૈન માને છે અને બૌદ્ધ માને છે. હવે બૌદ્ધ એ પરિણામને માને છે, અનિત્યતાને માને છે, પણ એવી પરિણામ કોના એવો પ્રશ્ન કરે તો એને ખ્યાલ આવે ને કે એ પરિણામ જેના છે એ કોઈ વસ્તુ નિત્ય હોવી જોઈએ, પણ એનો એને કઈ સ્વીકાર નથી, એના વિશે એનો કોઈ આગળ કઈ ખબર નથી, ચિંતન છે કે નથી, શું છે, પણ એ નથી માનતા. ફક્ત અનિત્ય એવી પર્યાય અને પરિણામી છે એ માને છે, એટલે પરિણમને એ માને છે. ખરેખર સાચા અર્થમાં પરિણામીને જો માનતા હોત તો એનો એ જ પરિણામી છે અને એની જે પર્યાય છે એવું માનવું થાત, પણ એમ એ માનતા નથી બૌદ્ધ. પણ બાકીના 4નો વિચાર કરીએ, વેદાંત, સાંખ્ય, યોગ અને નૈયાયિક, એ તો એના અનિત્ય એટલે પર્યાયને માનતા નથી, એની પરિણામી છે એમ પણ એ માનતા નથી. અપરિણામી એટલે અપરિણામી તરીકે વેદાંત માને છે, પરિણામી નથી અને અપરિણામી માને છે. જૈન પણ માને છે, અપરિણામી પણ માને છે, સાંખ્ય પણ માને છે અપરિણામી, અને બૌદ્ધ, નૈયાયિક, યોગ એ ત્રણેય અપરિણામી નથી માનતા. અપેક્ષાથી આત્મા અપરિણામી છે, કેમ કે વસ્તુ એવી રહે છે, અક્રિય જે આપણે કહીએ, નિષ્ક્રિય જે કહીએ છીએ તે,
કેમ કે પર્યાય થાય છે એ એની થાય છે, પણ પોતે પર્યાય કરે છે એમ નથી. પર્યાય સ્વતંત્ર થાય છે, પણ પર્યાય છે એની. એટલે એ અપેક્ષાથી ધ્રુવ જે છે તે ધ્રુવ એનો વિચાર આપણે જે કરીએ છીએ તો ધ્રુવ તો એવું ને એવું જ રહે છે. એટલે એને નિષ્ક્રિય કહીએ છીએ, અપરિણામી પણ આપણે કહીએ છીએ. એ એક અપેક્ષાથી કહીએ છીએ. તો વેદાંત, જૈન અને સાંખ્ય એમાં અપરિણામી એમ માને છે. સાક્ષી ભાવની વાત વેદાંતમાં બહુ છે, સાંખ્યમાં પણ છે. સાક્ષી ભાવ, સાક્ષી. તો સાક્ષીપણું વેદાંત, જૈન અને સાંખ્ય એ માને છે. અને યોગ, નૈયાયિક અને બૌદ્ધ એ નથી માનતા. અને સાક્ષી અને બીજું છે સાક્ષી કર્તા. તો સાક્ષી કર્તાની જયારે વાત આવી તો પછી વેદાંત એમાં નથી માનતું. અને જૈન એમાં માને છે સાક્ષી કર્તાને. યોગ અને નૈયાયિક જે છે એ સાક્ષી કર્તાને માને છે, પણ એ સાક્ષીને નથી માનતા. જૈન દર્શન આ બધાને માને છે, નિત્ય અનિત્ય, પરિણામી, અપરિણામી, સાક્ષી અને સાક્ષી કર્તા. એટલે નિમિત્ત સંબંધીની વાત અહીંયા આમાં સાક્ષી અને સાક્ષી કર્તાની અંદર આવી જાય છે. નિમિત્ત હોય છે અને નિમિત્ત કાંઈ કરતું નથી એ વાત પણ એમાં હોય છે. પરિણામો થાય છે, સ્વતંત્ર રીતે થાય છે. આ બધી વાતને જયારે ઊંડાણથી વિચાર કરીએ છીએ તો એમાંથી આપણને એ બધી વાત પ્રાપ્ત થાય છે. હવે અહીંયા કેટલીક વાત લીધી છે એ જે ઉપર કહીએ 36મા બોલની અંદર હાથ નોંધે પૃષ્ઠ 81 પર. સાંખ્ય કહે છે કે બુદ્ધિ જળ છે. સાંખ્ય એમ કહે છે કે બુદ્ધિ જળ છે. પતંજલિ વેદાંત એમ જ કહે છે, બુદ્ધિ જળ છે. જીન કહે છે કે બુદ્ધિ ચેતન છે. એટલે કે એ પરિણામ ચેતનના છે, જીવના છે, એ જળ પરિણામ નથી. એમાં ચેતના રહેલી છે. ભલે એ પરિણામ જે થઈ રહ્યા છે બુદ્ધિ એને, એટલે એને આપણે જેમ કહીએ જે રીતે કહીએ તો એ શ્રુત જ્ઞાનનો વિષય જે કહીએ કે જેમાં નય પડે છે, તો એ બધું કોના પરિણામ છે? એ જીવના પરિણામ છે, આત્માના પરિણામ છે. એ શ્રુત જ્ઞાનનું પરિણમન છે. તો એ ચેતન છે. ચેતના તો જ્ઞાન અને દર્શનની ચેતના છે ને. જીન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. આત્મા એક જ છે. એમને એ પરમાત્મા કહે છે. અને બાકી આ બધા જે છે આત્માઓ એ બધા એના અંશ છે. એટલે જયારે મુક્ત દશા થાય ત્યારે એ બધા અંશ એ પરમાત્મામાં ભળી જાય છે. એટલે આત્મા તો એક જ છે. એ એક જ આત્મા, એમાં બધા ભળી જાય. જીન કહે છે કે આત્મા અનંત છે. આત્મા અનંત છે અને પૂર્ણ શુદ્ધ દશા, મુક્તિની દશા થયા પછીથી પણ એ કોઈમાં ભળતો નથી. પોતે પોતાનું અસ્તિત્વ જાળવીને રહે છે, પોતાનું અસ્તિત્વ ટકાવીને જ રહે છે. અને અનંત કાળ સુધી પોતે પોતાનું અસ્તિત્વ સહિત, પોતાના અનંત ગુણોના ભવન સહિત, પોતાની અસંખ્ય પ્રદેશ જે ક્ષેત્ર છે તો એવી સત્તા સહિત એ અનંત કાળ સુધી રહે છે. એવું દરેક આત્માનું છે. અને સિદ્ધ અવસ્થાની અંદર એ એમ રહે છે. કોઈની અંદર ભળી જાય, પોતાનું અસ્તિત્વ ગુમાવી દે, એવી કોઈ વાત નથી. એટલે જીન કહે છે કે આત્મા અનંત છે. દરેક આત્મા એ સિદ્ધ હોય કે સંસારી હોય, એ પોતે પોતાના અસ્તિત્વ સહિત રહે છે. એના પછી કહે છે કે જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. એક જાતિ છે એટલે આત્મા બધા એક જેવા જ છે. બધા આનંદ ગુણના પિંડ છે અને બધાની અંદર એટલું જ સામર્થ્ય છે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવું. જાતિએ જોઈએ તો બધા આત્મા ચેતન છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એમ જાતિએ એક છે. જાતિ એક છે. પતંજલિ પણ તેમ જ કહે છે. આગળ અહીંયા કહે છે કે વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યા પુત્રવત છે. વંધ્યાને કોઈ દિવસ પુત્ર હોય નહીં. એટલે આ જે છે તે
વેદાંત એમ કે છે કે આ સમસ્ત વિશ્વ જે છે એ બંધ્યા પુત્રવત, એટલે ખરેખર કાંઈ છે જ નહીં, એમ આભાસ છે, આભાસ માત્ર જ છે, વસ્તુત કાંઈ છે જ નહીં, એમ એમાં કહે છે. જીન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે, આ સમસ્ત વિશ્વ શાશ્વત છે, કેમ કે 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્યો નું સ્વતંત્ર અસ્તિત્વ છે, સ્વતંત્ર પરિણમન છે. એમાંથી એક પણ દ્રવ્ય ઘટતું નથી, ઓછું થતું નથી, એક પરમાણુ પણ નાશ પામતો નથી કે નવો ઉત્પન્ન થતો નથી, એક પરમાણુ પણ. એટલે બધું શાશ્વત છે. જે બદલાઈ રહ્યું છે એ તો અવસ્થાનો ફેરફાર છે, પણ વસ્તુ તરીકે તો બધું શાશ્વત છે. એટલે જેને કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. પછી કહે છે કે પતંજલિ કહે છે કે નિત્ય મુક્ત એવો એક ઈશ્વર હોવો જોઈએ, નિત્ય મુક્ત, કાયમ મુક્ત હોય એવો એક ઈશ્વર હોવો જોઈએ. કેમ કે છે? કેમ કે આ બધાનું નિયમન નહીતર કરશે કોણ? એમના મનમાં એમ છે કે આટલું બધું આ જગત એનું કોઈ નિયમન કરનાર કોઈક હોવો જોઈએ, ઈશ્વર. અને બીજા અન્ય દર્શનની અંદર પણ ઈશ્વરને તો માને છે, ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં. આવી બધી વાતો બધા ધર્મોની અંદર લગભગ આપણે સાંભળીએ છીએ. પણ આ તો અહીંયા તો સિદ્ધાંત અપેક્ષા એ વાત ચાલે છે. એટલે કહે છે કે પતંજલિ કહે છે કે નિત્ય મુક્ત એવો એક ઈશ્વર હોવો જોઈએ. સાંખ્ય ના કહે છે અને જૈન પણ ના પણ કહે છે, એટલે જીન પણ ના કહે છે કે ના, એક ઈશ્વર એવો નિત્ય મુક્ત એક ઈશ્વર એમ નહીં. આપણે તો અનંત જીવો મોક્ષે ગયા, અનંત કાળથી જીવો મુક્તે જઈ રહ્યા છે, મુક્ત થઈ રહ્યા છે અને મોક્ષે જઈ રહ્યા છે. અનંત જીવો મોક્ષે ગયા, અનંત કાળમાં અનંત જીવો મોક્ષે ગયા. એટલે એ બધા મુક્ત છે, એ બધા પછી મુક્ત રહે છે. એટલે એ નિત્ય મુક્તપણું નથી, પરંતુ કેવું મુક્તપણ છે? જેની શરૂઆત છે, આદિ છે, સાદી અનંત નિત્ય મુક્ત, સાદી અનંત એવું મુક્તપણું છે, જેની મુક્તિ થાય છે. એટલે એ શરૂઆત થઈ એટલે સિદ્ધ થયા, પછી ત્યાર પછીથી અનંતકાળ સુધી એ મુક્ત જ રહે છે. પણ કોઈ એક પહેલેથી જ મુક્ત એમ નથી, બધા મુક્ત થાય છે. એટલે પતંજલિ જે કહે છે કે નિત્ય મુક્ત એવો એક ઈશ્વર હોવો જોઈએ, તો સાંખ્ય ના કહે છે અને જીન પણ ના કહે છે, જીનેશ્વર ભગવાન પણ એની ના પાડે છે. એ પછીથી 37મો બોલ છે, હાથનો 1 પુષ્ટ 87 પર. એમાં કહે છે કે શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો, ગૃહવાસથી નિવૃત્ત થયે પણ 12.5 વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. નિંદ્રા તજી, વિષમ પરિસર સહ્યા, એનો હેતુ શું? એનું કારણ શું? અને આ જીવ આમ વર્તે છે તથા આમ કહે છે, તેનો હેતુ શું? જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે, તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે, તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. આ સંબંધી આપણે બધું વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.